નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે ધણપ ગામની અંદર અને મારી સાથે છે કૃષિ મોલ ચિલોડા હરેશભાઈ અને સાથે અમારા લખનભાઈ પરમાર છે. લખનભાઈ, ક્યાં જઈ રહ્યા છે આપણે? ધણપ ગામમાં બિગ સ્ટાર કારેલી જોવા અને મીરા 002 દૂધી જોવા. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ક્યાંના રાહ જોઈ રહ્યા હતા કે રેટ્રોની બિગ સ્ટાર જોવા જઈએ પરબતસિંહને ત્યાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે પરબતસિંહને ત્યાં રેટ્રો કંપનીના બિગ સ્ટાર જોવા. તો એમની જોડે આપણે વાર્તાલાપ કરીએ. આપણી જોડે સાહેબ પણ છે રેટ્રોના, હર્ષદભાઈ. પરબતસિંહ, કેવું લાગે છે તમને રેટ્રો બિગ સ્ટાર વાવીને? રેટ્રો બિગ સ્ટાર મસ્ત બિયારણ છે. કારેલામાં વેરાયટી વેકાયમ ફર્સ્ટ નંબર વેકાય છે. ભાવ પણ સારો મળે છે. અચ્છા, તમે અત્યાર સુધી કારેલા કરતા હતા કે ફર્સ્ટ ટાઈમ કર્યા છે? ના, કારેલા પહેલા કરતા હતા પણ ક્વોલિટી હારી ફરી પહેલી વાર વાવી છે. અચ્છા, પહેલી એવું કેવું છે કે આ ક્વોલિટી ફર્સ્ટ ટાઈમ વાવીમાં ફર્સ્ટ ટાઈમ જ એમને ગમી છે. માર્કેટમાં વેચાવામાં વેચાણ સારું થાય છે અને ભાવ પણ સારું મળે. તો તમે રેટ્રો પરિવાર તરફથી અમને તમે ખૂબ તમને આભાર વિનંતી કરીએ છીએ કે તમે રેટ્રો બિગ સ્ટાર પણ વાવ્યું છે પરબતસિંહે અને રેટ્રોની મીરા દૂધી પણ વાવી છે. તો આ બંને પ્રોડક્ટથી તમે કેટલા સંતુષ્ટ છો? તમારી પ્રોડક્ટ બહુ સારી છે. રેટ્રોનું સીડ ઉગવામાં વેચાણ બધી રીતના કમ્પ્લીટ સારું આવે છે. રિઝલ્ટ પણ સારું હોય છે. તો પરબતસિંહ, એક જ મેસેજ તમે આપો બધા દરેક ખેડૂત મિત્રોને કે રેટ્રોના બીજ સર્વોત્તમ છે. કેવા છે? હું તો કહું છું કે રેટ્રોનું સીડ બધા સારો આવી છે અને વાવવામાં વવાય મીરા દૂધી, રેટ્રોના બિગ સ્ટાર કારેલા. તો નજીકના આજુબાજુના ખેડૂત મિત્રોને મારે કહેવું છે, ધણપની આજુબાજુના જેટલા પણ ખેડૂત મિત્રો છે તેમને આ રેટ્રો બિગ સ્ટાર જો આવતી સાલ વાવવું હોય ને અત્યારે પણ વાવવું હોય, મીરા દૂધી પણ વાવવી હોય તો કૃષિ મોલ ચિલોડા હરેશભાઈનો સંપર્ક કરવો, જેથી અમે તમારે પ્લોટ વિઝિટ કરીને અને તમારા પાકને ઓર સુંદર બનાવીને, ઓર સારો બનાવીને અમે તમને આપીશું. એવું અમારું રેટ્રો સીડ્સ અને કૃષિ મોલ ચિલોડા તરફથી તમને એક વચન છે અમારું. તો જ્યાં રેટ્રો છે ત્યાં ખેડૂતનો પ્રોફિટ પાકો છે. પાક્કો